મહેસાણાના વડનગરમાં આવેલી BN હાઈસ્કૂલના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજાયો હતો। આ એ જ શાળા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો। શાળામાં યોજાયેલ અમૃત મહોત્સવમાં સંત ગુરુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ સુમાભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે PM મોદીએ આ શાળામાં ધોરણ 8 થી 11 સુધી અભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે શાળાના કાર્યક્રમમાં PM મોદી સાથે અભ્યાસ કરતા તેમના મિત્રો અને તેમને અભ્યાસ કરાવનાર શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા। આજે જે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શહેરના વરિષ્ઠ નાગરિકો, તમામ બાળકો BN હાઈસ્કૂલની ત્રણ બીજી 5 પણ છે, BN નતુ પરીખ અને શિશુ વિહાર, બધા જ બાળકો આજે અહીંયા ભોજન લેશે। બધા જ ગુરુવર્ય પણ લોકોને બોલાવે છે। श्री सोमाभाई मोदी साहब પણ यहाँ पधारेल છે। इसी स्कूल में हमारे माननीय नरेंद्र भाई मोदी वड़ा प्रधान शिक्षण लिए थे यहाँ पे, और इन्होंने अपना हायर सेकेंडरी यहीं पे पूरा किया था। हमें उन पर गर्व है कि आज विश्व भर में वो प्रख्यात है और हमारे एक्स स्टूडेंट रह चुके हैं। आ शाला में अपना माननीय वड़ा प्रधान नरेंद्र भाई मोदी अहीं शिक्षण लीधेलू हायर सेकेंडरीનું, અને એમનું આજે અમને ગર્વ છે કે અમારા એક્સ વિદ્યાર્થી હતા છે અને વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ અમૃત મહોત્સવની તૈયારીમાં અમે ખૂબ જ સુંદર અમારા વડીલોના આશીર્વાદથી અમે સુંદર રીતે કરી શક્યા છીએ। અમારા પરમ પૂજ્ય પિતાશ્રી કાંતિલાલ અછોલાલ પરીખ એ 4 દાયકા સુધી આ સ્કૂલના ટ્રસ્ટી સેક્રેટરી હતા। નાતાલ સમયે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। નાતાલ સમયે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે। નાતાલ સમયે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે। ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે। જાન્યુઆરીમાં શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે। 29મી ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરી પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ બનશે તો બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે। જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે। નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે। છેલ્લે ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ ત્યાંના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહેશે। અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે। એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા જશે। નજીક દીપડો દેખાયાની આશંકા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની આશંકાને પગલે વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। જો કે તપાસમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી। તકેદારીના ભાગરૂપે વન વિભાગે નજર રાખી છે। દીપડો આવ્યાની વાતથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની દહેશત છે। લોકોમાં ભય વ્યાપી ગયો છે। વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે। જોકે તપાસમાં કંઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી।